પાંચમો સ્કંદ 13મો અધ્યાય ભવાટવીનું વર્ણન અને રહુગણના સંશયનો નાશ। જળભરતે કહ્યું, હે રાજન, આ જીવ સમુદાય સુખરૂપી ધનમાં આસક્ત દેશ દેશાંતરમાં ફરી ફરીને વેપાર કરનારા વ્યાપારી સમૂહ જેવો છે। માયાએ તેને દુસ્તર પ્રવૃત્તિ માર્ગમાં જોડી દીધો છે, તેથી તેની દૃષ્ટિ સાત્વિક, રાજસ અને તામસ એ ભેદથી અનેક પ્રકારના કર્મો પર જાય છે। તે કર્મોમાં ભટકતો એ જીવ સમુદાય આ સંસારરૂપી જંગલમાં ભવાટવીમાં જઈ પહોંચે છે। ત્યાં તેને જરા પણ શાંતિ મળતી નથી। મહારાજ, તે જંગલમાં 6 લૂંટારાઓ છે। આ વેપારી સમાજનો નાયક ઘણો દુષ્ટ છે। તેના નેતૃત્વમાં આ વેપારી સમાજ જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે આ લૂંટારાઓ બળપૂર્વક આની બધી માલમત્તા લૂંટી લે છે, તથા વરુઓ જે રીતે ઘેટાઓના ટોળામાં ઘૂસી જઈને તેમને ખેંચીને લઈ જાય છે, તેવી જ રીતે આની સાથે રહેતા વરુ જ આને અસાવધાન જોઈને આના ધનને અહીં તહીં ખેંચવા લાગે છે। તે જંગલ ઘણા બધા વેલા, ઘાસ અને ઝાડ ઝાંખરાને કારણે ઘણું દુર્ગમ બનેલું છે। તેમાં તીવ્ર ડાંસ અને મચ્છરો આને આરામ લેવા દેતા નથી। ત્યાં આને ક્યારેક તો ગંધર્વનગર દેખાવા લાગે છે અને ક્યારેક ચમચમતા અતિ ચંચળ આગિયા આંખો સામે આવી જાય છે। આ વેપારી સમાજ આ જંગલમાં નિવાસ સ્થાન, પાણી, ધન વગેરેમાં આસક્ત થઈને અહીં તહીં ભટકતો રહે છે। ક્યારેક આંધીથી ઉડેલી ધૂળને લીધે જ્યારે બધી દિશાઓ ધુમાડાથી ઢંકાઈ ગયા જેવી થઈ જાય છે અને આની આંખોમાં ધૂળ ભરાઈ જાય છે, તો આને દિશાઓનું જ્ઞાન પણ રહેતું નથી। ક્યારેક આ એટલે કે વેપારી સમુદાયને નહીં દેખાતા તમરાઓનો કર્ણકટુ અવાજ સંભળાય છે। ક્યારેક ઘુવડોની બોલીથી આનું ચિત્ત વ્યથિત થઈ જાય છે। ક્યારેક આને ભૂખ સતાવવા લાગે છે તો આ નિંદની વૃક્ષોનો જ સહારો ખોળવા લાગે છે અને ક્યારેક તરસથી વ્યાકુળ થઈને મૃગજળ ભણી દોટ મૂકે છે। ક્યારેક પાણી વિનાની નદીઓ તરફ જાય છે। ક્યારેક અન્ન નહીં મળવાથી પરસ્પર એકબીજા આગળ ભોજન મેળવવાની ઈચ્છા કરે છે। ક્યારેક દાવાનળમાં ઘૂસીને આગમાં અટવાઈ જાય છે અને ક્યારેક યક્ષ લોકો આના પ્રાણ ખેંચવા લાગે છે તો આ ખિન્ન થઈ જાય છે। ક્યારેક પોતાનાથી વધુ બળવાન લોકો આનું ધન છીનવી લે છે તો આ દુઃખી થઈને શોક અને મોહથી અચેત થઈ જાય છે અને ક્યારેક ગંધર્વનગરમાં પહોંચી જઈને ઘડીભર માટે બધું દુઃખ ભૂલીને ખુશી મનાવવા લાગે છે। ક્યારેક પર્વતો પર ચડવા ઈચ્છે છે તો કાંટા અને કાંકરાઓને લીધે પગ ચાલણી થઈ જવાથી ઉદાસ થઈ જાય છે। પરિવાર ઘણો વધી જાય છે અને ઉદર પૂર્તિ એટલે કે પેટ ગુજારાનું સાધન નથી હોતું તો ભૂખની આગથી સંતપ્ત થઈને પોતાના જ બંધુ બાંધવો પર ખીજાવા લાગે છે। ક્યારેક અજગર અથવા સાપનો કોળિયો બનીને જંગલમાં ફેંકી દેવાયેલા મળદા જેવો પડ્યો રહે છે। તે સમયે આને કોઈ સાનભાન રહેતું નથી। ક્યારેક બીજા ઝેરી જંતુઓ આને કરડે છે તો તેમના ઝેરના પ્રભાવથી આંધળો થઈને આ કોઈ અંધારા કૂવામાં પડી જાય છે અને ઘોર દુઃખમય અંધકારમાં બેહોશ પડ્યો રહે છે। ક્યારેક મધ ખોળવા લાગે છે તો મધમાખીઓ આને કરડવા દોડે છે અને આનું સઘળું અભિમાન ઓગળી જાય છે। જો કોઈ પ્રકારે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા પછી તે મધ મળી પણ જાય છે તો બીજા લોકો આની પાસેથી બળપૂર્વક છીનવી લે છે। ક્યારેક ટાઢ, તડકો, આંધી અને વરસાદ પોતાનો બચાવ કરવામાં અસમર્થ થઈ જાય છે। ક્યારેક પરસ્પર થોડો ઘણો વેપાર કરે છે તો ધનના લોભથી બીજાઓને દગો દઈને છેતરીને તેમની સાથે વેર બાંધી લે છે। ક્યારેક તે સંસારરૂપી વનમાં આનું ધન નાશ પામે છે તો આની પાસે શૈયા, આસન, રહેવા માટેનું સ્થાન, સહેલ સફર માટે સવારી, વાહન વગેરે પણ રહેતા નથી। ત્યારે બીજાઓ પાસેથી યાચના કરે છે, માંગવા છતાં પણ બીજા પાસેથી તેની ઈચ્છા વસ્તુ મળતી નથી। ત્યારે પારકી વસ્તુઓ પર અનુચિત નજર નાખવાને કારણે આણે ભારે તિરસ્કાર સહન કરવો પડે છે। આ પ્રમાણે વ્યવહારિક સંબંધને કારણે એકબીજા સાથે દ્વેષભાવ વધી જવા છતાં પણ આ વેપારી સમુદાય અરસપરસ લગ્ન વગેરે સંબંધો બાંધે છે અને પછી આ માર્ગમાં જાત જાતના કષ્ટો અને ધન સંપત્તિનો નાશ વગેરે સંકટો ભોગવતો શબવત થઈ જાય છે। સાથીઓમાંથી જે મરતા જાય છે તેમને જ્યાંના ત્યાં છોડીને નવા પેદા થનારાઓને સાથે લઈને આ વણજારાઓનો સમુદાય બરાબર આગળ વધતો જ રહે છે। હે વીરવર, આમનામાંનું કોઈ પણ પ્રાણી નથી તો આજ સુધી વળીને પાછું આવ્યું અને નથી તો કોઈએ આ સંકટપૂર્ણ માર્ગને પાર કરીને પરમ આનંદમય યોગનું શરણ પણ લીધું। જેમણે મોટા મોટા દિક્પાલોને જીતી લીધા છે તે ધીર વીર
પુરુષો પણ પૃથ્વી પર આ મારી છે એવું અભિમાન કરીને પરસ્પર વેર બાંધીને સંગ્રામ ભૂમિમાં જંગ ખેલે છે અને તેમ છતાં તેમને ભગવાન વિષ્ણુનું તે અવિનાશી પદ મળતું નથી કે જે નિર્વૈર પરમહંસોને મળે છે. આ સંસાર વન ભવાટવીમાં ભટકનારો વણઝારાઓનો આ સમુદાય ક્યારેક કોઈ વેલીની ડાળીઓનો આશરો લે છે અને તેના પર રહેનારા મધુર બોલીવાળા પક્ષીઓના મોહમાં ફસાઈ જાય છે. ક્યારેક સિંહોના સમૂહથી ભય માનીને બગલા, કંક અને ગીધો સાથે પ્રેમ કરે છે. જ્યારે તેમનાથી દગાનો ભોગ બને છે ત્યારે હંસોના સાધુ સંતોના કુળમાં પ્રવેશવા ઈચ્છે છે, પરંતુ તેને તેમના આચાર રૂચતો નથી. તેથી વાનરોમાં ભળી જઈને તેમના જાતિ સ્વભાવ અનુસાર દાંપત્ય સુખમાં રત રહીને વિષય ભોગથી ઇન્દ્રિયોને તૃપ્ત કરતો રહે છે અને એકબીજાનું મુખ જોતો જોતો પોતાના આયુષ્યની અવધિને વિસરી જાય છે. ત્યાં વૃક્ષોમાં ક્રીડા કરતો રહીને પુત્ર અને પત્નીના સ્નેહપાશમાં બંધાઈ જાય છે. એનામાં મૈથુનની વાસના એટલી વધી જાય છે કે જાત જાતના અઘટિત વ્યવહારોથી દીન એટલે કે દયામણો થવા છતાં પણ એ વિવશ થઈને પોતાના બંધનને તોડવાનું સાહસ કરી શકતો નથી. ક્યારેક અસાવધાનીથી પર્વતની ગુફામાં પટકાઈ પડે છે તો તેમાં રહેતા હાથીથી ડરી જઈને કોઈ વેલીના સહારે લટકેલો રહે છે. હે શત્રુદમન, જો એને કોઈ રીતે આ આપત્તિમાંથી છુટકારો મળી જાય છે તો એ ફરી પાછો પોતાના કુંડાળામાં ભળી જાય છે. જે મનુષ્ય માયાની પ્રેરણાથી એકવાર આ માર્ગમાં પહોંચી જાય છે તેને ભટકતા ભટકતા અંત સુધી પોતાના પરમ પુરુષાર્થનો પત્તો લાગતો નથી. હે રહુગણ, તમે પણ આ જ માર્ગમાં ભટકી રહ્યા છો, માટે હવે પ્રજાને દંડ આપવાનું કામ છોડી દઈને સમસ્ત પ્રાણીઓના સુરદ થઈ જાઓ અને વિષયોમાં અનાસક્ત થઈને ભગવાનની સેવા થકી તીક્ષ્ણ ધાર કાઢેલું જ્ઞાનરૂપી ખડગ લઈને આ માર્ગને પાર કરી લો. રાજા રહુગણે કહ્યું, અહો, સઘળી યોનિઓમાં આ મનુષ્ય જન્મ જ શ્રેષ્ઠ છે. અન્ય બીજા લોકોમાં પ્રાપ્ત થતા દેવતા વગેરેના ઉત્કૃષ્ટ જન્મોથી પણ શો લાભ છે કે જ્યાં ભગવાન ઋષિકેશના પવિત્ર યશથી શુદ્ધ અંતઃકરણવાળા તમારા જેવા પરમાત્માઓનો અધિકાધિક સમાગમ થવા પામતો નથી. તમારા ચરણકમળોની રજનું સેવન કરવાથી જેમના સઘળા પાપો અને દુઃખો નાશ પામ્યા છે તે મહાનુભાવોને ભગવાનની વિશુદ્ધ ભક્તિ પ્રાપ્ત થવી એ કોઈ વિચિત્ર વાત નથી. તમારા 2 ઘડીના સત્સંગથી જ મારું તો સઘળું કૃતર્ક મૂલક અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે. બ્રહ્મજ્ઞાનીઓમાં જેઓ વયોવૃદ્ધ હોય તેમને નમસ્કાર છે, જેઓ બાળક હોય તેમને નમસ્કાર છે, જેઓ યુવાન હોય તેમને નમસ્કાર છે અને જેઓ ક્રીડારત એટલે કે બટુક રમતા બચ્ચા હોય તેમને પણ નમસ્કાર છે. જે બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણો અવધૂતના વેશમાં પૃથ્વી પર વિચરણ કરે છે તેમના થકી અમારા જેવા ઐશ્વર્યથી ઉન્મત્ત બનેલા રાજાઓનું કલ્યાણ થાવો. શ્રી સુખદેવજી કહે છે, હે ઉત્તરાનંદન, આ પ્રમાણે તે પરમ પ્રભાવશાળી બ્રહ્મર્ષિ પુત્રે જળ ભરતે પોતાનું અપમાન કરનારા સિંધુ નરેશ રહુગણને પણ અત્યંત કરુણાવશ થઈને આત્મતત્વનો ઉપદેશ આપ્યો. ત્યારે રાજા રહુગણે દીનભાવે તેમના ચરણોની વંદના કરી. પછી બ્રહ્મર્ષિ શ્રેષ્ઠ ભરતજી પરિપૂર્ણ સમુદ્ર જેવા શાંતચિત્ત અને ઇન્દ્રિયોથી ઉપરત થઈને પૃથ્વી પર વિચરવા લાગ્યા. તેમના સત્સંગથી પરમાત્મા તત્વનું જ્ઞાન પામીને સૌવીરપતિ રહુગણે પણ અવિદ્યાને લીધે અંતઃકરણમાં આરોપિત થયેલી દેહાત્મ બુદ્ધિનો ત્યાગ કર્યો. હે રાજન, જે લોકો ભગવાનના આશ્રિત અનન્ય ભક્તોનું શરણ ગ્રહી લે છે તેમનો આવો જ પ્રભાવ હોય છે. તેમની પાસે અવિદ્યા ઊભી રહી શકતી નથી. રાજા પરીક્ષિતે કહ્યું, હે મહાભાગવત મુનિશ્રેષ્ઠ, તમે પરમ વિદ્વાન છો. તમે રૂપક વગેરે વડે અપ્રત્યક્ષ રૂપે જીવોના સંસારના જે માર્ગનું વર્ણન કર્યું તે વિશેની કલ્પના વિવેકી મનુષ્યોની બુદ્ધિએ કરી છે. તે અલ્પબુદ્ધિવાળા મનુષ્યો વડે સરળતાથી સમજી શકાતી નથી. તેથી મારી પ્રાર્થના છે કે આ દુર્બોધ વિષયનું રૂપક સ્પષ્ટીકરણ કરતા શબ્દો વડે ખોલીને સમજાવો. 5મા સ્કંધ અંતર્ગત 13મો અધ્યાય સમાપ્ત.